દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। ડાંગ જિલ્લાનું માન્ચેસ્ટર ગણાતા એવા વઘઈમાં અત્યારે રાજકીય પારો 7મા આસમાને પહોંચ્યો છે। વઘઈ તાલુકા પંચાયતની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે તેને સમગ્ર જિલ્લાના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે। કુલ 16 બેઠકોમાંથી ભાજપે 8 અને કોંગ્રેસે 8 બેઠકો મેળવતા હવે સત્તાનું સિંહાસન કોણ સંભાળશે તે મોટો પ્રશ્ન બન્યો છે। ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયતના ચૂંટણી પરિણામોએ રાજકીય ગરમાવો વધારી દીધો છે। કુલ 16 બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસ બંનેએ 8 બેઠકો જીતતા તાલુકા પંચાયત ટાઈ પર આવી છે। વઘઈ તાલુકાને ડાંગનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે, ત્યાં સમતોલ પરિણામને કારણે સત્તા માટે ઘમાસાણ વધ્યું છે। ટાઈની સ્થિતિ સર્જાતા બંને પક્ષોએ પોતાના જીતેલા સભ્યોને સુરક્ષિત રાખવા માટે ભૂગર્ભ રાજનીતિ શરૂ કરી છે। સૂત્રો મુજબ કોંગ્રેસના ચાણક્ય ગણાતા મંગળ ગાવિતે કોંગ્રેસના વિજેતા સભ્યોના મોબાઈલ બંધ કરાવી દીધા છે, જેથી કોઈ પ્રલોભન કે દબાણથી બચાવી શકાય। બીજી તરફ ભાજપે પણ પોતાના 8 સભ્યોને સંપર્કથી દૂર રાખ્યા છે। અંદરની માહિતી મુજબ ભાજપના 2 સભ્યો મંગળ ગાવિતના સંપર્કમાં હોવાની ચર્ચા પણ ચાલી રહી છે, જે સમગ્ર રાજકીય સમીકરણને વધુ રસપ્રદ બનાવે છે। ભાજપ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે અંતે વઘઈ તાલુકા પંચાયતની તેમજ બનશે। ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ સ્થિતિ ટાઈ છે અને અંગેનો રિપોર્ટ ચૂંટણી આયોગને મોકલવામાં આવ્યો છે। હવે આયોગ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે તારીખ જાહેર કરવામાં આવશે, તે પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે। જો પ્રમુખની પસંદગીમાં પણ ટાઈ થાય તો પંચાયત અધિનિયમ મુજબ ચિઠ્ઠી પદ્ધતિથી નિર્ણય લેવામાં આવશે। હાલ વઘઈ તાલુકા રાજકીય સ્થિતિ અત્યંત નાજુક બની છે અને આગળ શું વળાંક આવે છે તે જોવું રસપ્રદ રહેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત જે વઘઈ તાલુકા પંચાયતનું જે પરિણામ આવ્યું છે, અમારા માટે પણ ચિંતાનો વિષય છે। જે 8 સીટ થઈ છે, ટાઈ થઈ છે, એના માટે ભવિષ્યમાં ક્યાં અમારી ભૂલ થઈ એના માટે અમે ચિંતન કરીશું અને પાર્ટી એના પર ધ્યાન આપશે। હાલ કોઈ ભાજપના જે પ્રતિનિધિઓ ચૂંટાયા છે એ પણ ભૂગર્ભમાં છે, કોંગ્રેસના પણ ભૂગર્ભમાં, શું કહેશો? બધા પોતપોતાના ઘરે જ છે, ભૂગર્ભમાં ક્યાંય ગયા નથી। કોંગ્રેસ વાળાના લઈ ગયા છે બાતમી છે, ભાજપના તો છે જ, ઘરે જ છે। અમારા પ્રતિનિધિઓ બધા ઘરે જ છે। કોઈ કોંગ્રેસના સદસ્ય તમારા સંપર્કમાં એવી માહિતી? ના, બિલકુલ નથી।